જમીનમાં પાણી અહીંયા નથી ઉતરતું, જમીનનું નિતારવાળી ક્ષમતા નથી અહીંયા, અને બીજું સામે રણ છે, રણની અંદર પણ પાણી ભર્યું છે, એટલે થોડો ટાઈમ તો લાગશે, પરંતુ સિંચાઈ ખાતું બાકીના બધા સાથે મળીને આ કામને આગળ લઈ જઈએ. ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદને કારણે જે તારાજી સર્જાવી, એટલે બનાસકાંઠાથી લઈને આ બાજુના જે બોર્ડરના વિસ્તારો હતા, એટલે એ પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડરે લાગેલા બધા જ વિસ્તારોમાં બહુ જ વરસાદ પડ્યો. એટલો બધો વરસાદ પડ્યો કે અમુક કલાકોમાં આખાને આખા ગામ ડૂબી ગયા, સંપર્ક વિહોણા થઈ ગયા. સુઈગામ, ભાભર આ વિસ્તાર તો એવા હતા કે જ્યાં અનેક ગામડાઓ એવા હતા કે જ્યાં લોકો જે છે એમને ખૂબ આકરી પરિસ્થિતિ આવી, એટલે લોકોના પાક ખરાબ થઈ ગયા, ખેડૂતો પરેશાન છે, સામાન્ય માણસના ઘર જે છે એ ઘર ખરાબ થઈ ગયા, ત્યાં પાણી ભરાઈ ગયા, રહેવા માટેની કોઈ જ વ્યવસ્થા નહીં. અને આ વરસાદની પરિસ્થિતિ પછી જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ, એમાંથી કેવી રીતના બહાર નીકળી શકે એના બધા પ્રયાસો થઈ રહ્યા છે. ગઈકાલે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે, અને એમને ગઈકાલે આખી જ એક મીટિંગ કરી, જે મીટિંગમાં કલેક્ટરથી લઈ અને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, સાથે જ ત્યાંની પરિસ્થિતિ અત્યારે જે છે પરિસ્થિતિમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય એના માટેના પ્રયાસો જે છે કેવા કરવામાં આવી રહ્યા છે, સરકાર તરફથી કેવી સહાય મળવાની છે, એ બધા જ વિષય પર વાત કરી. અત્યારે ત્યાંની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શંકર ચૌધરી શું કરવાના છે, કલેક્ટર સાથેની મીટિંગ અને ત્યાંની પરિસ્થિતિ શું છે તે તમે સાંભળો. પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે. ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ 7 ફૂટ 10 ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાય છે. સુઈગામ તાલુકામાં ખાસ કરીને અને વાવ તાલુકાની અંદર જે ગામોની અંદર પાણી વધારે ભરાયા છે ત્યાં ઇલેક્ટ્રિસિટી થાંભલા પડવાને કારણે નથી, અને ઇલેક્ટ્રિસિટી નથી એટલે મોબાઈલ ટાવર પણ સ્વાભાવિક રીતે કે કાર્યરત નથી. અત્યારે હાલ તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી ચાલુ કરવાનું કામ, તેની સાથે પેરેલલ વ્યવસ્થા એક વાયરલેસ દ્વારા અત્યારે સુઈગામની અંદર અમારા જિલ્લા પોલીસ વડાએ ત્યાં એક આખી ટ્રક સાથેની વ્યવસ્થા કરી છે, તો એની વ્યવસ્થા તે કરી રહ્યા છીએ. બીજી હેમ રેડિયોની ટીમને પણ ગાંધીનગરથી બોલાવી રહ્યા છીએ કે જેથી કનેક્ટિવિટી વધારે સરળ થઈ શકે. જમીનમાં પાણી અહીંયા નથી ઉતરતું, જમીનનું નિતારવાળી ક્ષમતા નથી અહીંયા, અને બીજું સામે રણ છે, રણની અંદર પણ પાણી ભર્યું છે, એટલે થોડો ટાઈમ તો લાગશે, પરંતુ સિંચાઈ ખાતું બાકીના બધા સાથે મળીને આ કામને આગળ લઈ જઈએ.